જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું છે। હીરા જોટવાના સમર્થનમાં આવેદન આપવામાં આવ્યું છે। આહિર સમાજ અને સર્વ સમાજના આગેવાનો દ્વારા આવેદન આપવામાં આવ્યું। હીરાભાઈ જોટવા નેખોટી રીતે ફસાયાનો આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે। સત્વરે આ મામલે ન્યાય થાય તેવી આવેદનમાં માંગ કરવામાં આવી છે। ભરૂચ ખાતે કથિત મનરેગા કૌભાંડમાં અમારા નેતા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની ખોટી રીતે સંડોવણી કરી અને રાજકીય કિન્નાખોરી રાખી અને એમની ધરપકડ કરવામાં આવી। આજે બિન રાજકીય રીતથી હું પાર્ટીનો પ્રતિનિધિ છું, પણ આજે હીરાભાઈના સમર્થનમાં હું બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ કરવા અહીં આવ્યો છું। એવી જ રીતે અમારે બેન કોર્પોરેટર છે, રબારી સમાજમાંથી સોનલબેન રાણા છે, પાટીદાર સમાજમાંથી અમારા લલિતભાઈ પરસાણા છે, દલિત સમાજમાંથી મહેશભાઈ છે, કોળી સમાજમાંથી ભાઈ ગોવિંદભાઈ છે, કાનભાઈ ઘરસંડા છે। આજે તમામ સમાજ 18 સાહેબ, અમે આહિર સમાજ જૂનાગઢ અને અમારી સાથે તમામ સમાજના આગેવાનો કથિત કૌભાંડ ભરૂચ જેમાં હીરાભાઈ જોટવા પ્રત્યક્ષ કે પરોક્ષ ક્યાંય સંડોવાયેલા નથી, એજન્સીના પ્રોપરાઇટર પણ હીરાભાઈ જોટવા નથી, તેમજ ત્યાં કોઈ અધિકારી આવીને પણ એને કોઈ સંપર્ક નથી, છતાં આહિર સમાજના મોભી અને જૂનાગઢ જિલ્લાના તમામ સમાજને સાથે રાખીને ચાલનારા એક રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનની તમામ રીતે રાજકીય અને તમામ સામાજિક કારકિર્દી ખતમ કરવા માટે થઈ અને એક મોટું ષડયંત્ર થઈ રહ્યું છે। હું મનીષભાઈ નંદાણીયા આજે સમગ્ર આહિર સમાજ અને તમામ સમાજોને સાથે રાખી ભાઈ શ્રી હીરાભાઈ જોટવા ઉપર જે ન્યાયિક પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે એના સમર્થનમાં અમે સૌ સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જ્યારે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને એના 2 પુત્રો ઉપર આક્ષેપ થયા છે અને તેમની પાસેથી રાજીનામું પણ ન લીધું હોય અને હીરાભાઈને વગર કારણે મતલબ કે કોઈ પણ પુરાવા વગર એમની અટકાયત કરવામાં આવી છે, એમને ટોર્ચરિંગ કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર આહિર સમાજે ભેગા મળીને એવો નિર્ણય લીધો છે કે જે ન્યાયિક પ્રક્રિયા તપાસ થાય એની અંદર યોગ્ય તપાસ થાય, એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર સમાજ છે એ હીરાભાઈની સાથે છે અને આ રીતે માલદેવભાઈ ભીખાભાઈ પીઠિયા, મુકામ માળિયા, આજે અમે મુખ્યમંત્રીશ્રીને વાયા મારફત કલેક્ટર થ્રુ એક હીરાભાઈ જોટવાના સમર્થનમાં વેદનાસભર આવેદનપત્ર આપવા આવ્યા છે। આહિર સમાજની સાથે સાથે તમામ સમાજના આગેવાનો પણ સાથે છે। વેદનાની વાત તો એ છે કે બંને જિલ્લાની અંદર એક મહત્વના આગેવાન અને જે ભામાશા તરીકે જેમની સાથ છે એવા માણસને કલંકિત કરવા માટે આ ગુજરાત સરકાર દ્વારા કથિત કૌભાંડ ભરૂચની અંદર તેમનું કોઈ પ્રત્યક્ષ, પરોક્ષ કે ડાયરેક્ટ કોઈ પણ જાતની સંડોવણી ન હોવા છતાં એજન્સીમાં પણ પોતે પ્રોપરાઇટર